હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. નીતા વિથ ગુજરાતી તડકામાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારી સાથે રેસ્ટોરન્ટ જેવું મંચાવ સૂપની રેસીપી શેર કરીશ. શિયાળાની ઠંડીમાં દરરોજ બનાવીને પીવાય એવું અને એકદમ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો સૂપ બનાવવાનું ચાલુ કરીએ. તો 1.5 ચમચી મેં તેલ લીધું છે. તેલને આપણે સારી રીતે ગરમ કરી લેશું. 1 ચમચી હિંગ એડ કરીશ. 1 ચમચી ઝીણું સમારેલું આદું એડ કરીશ અને 1 મોટી ચમચી ઝીણું સમારેલું લીલું લસણ એડ કરીશ. તો આદુ અને લસણને આપણે થોડી વાર સાતળશું. થોડું હલકું ગુલાબી થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. તો હવે 2 ચમચી ઝીણા સમારેલા ગાજર એડ કરીશ. ગાજરને પણ આપણે થોડી વાર સાતળવાનું છે. અને સૂપમાં આપણે બધા વેજીટેબલ ઝીણા સમારીને લેવાના છે. તો હવે 2 ચમચી હું ઝીણું સમારેલું કોબી એડ કરીશ. કોબીને પણ આપણે સાતળી લેશું. તો કોબી સતળાઈ ગયું છે. હવે 2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશ. ડુંગળીને પણ આપણે થોડી વાર સાતળશું. તો આ બધા વેજીટેબલ આપણે થોડા ક્રન્ચી રાખવાના છે, એકદમ કૂક થવા દેવાનું નથી. તો વેજીટેબલ આપણા સતળાઈ ગયા છે. હવે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ. સ્વાદ અનુસાર નમક એડ કરીશ અને 1 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશ. સોસનું પ્રમાણ તમે તમારી પસંદગી પ્રમાણે રાખી શકો છો. તો 1 ચમચી સોયા સોસ એડ કરીશ અને સોસને આપણે વેજીટેબલમાં સરખી રીતે મિક્સ કરી લેશું. તો હવે સૂપમાં અહીંયા હું 1/2 લીટર જેવું પાણી એડ કરીશ. તો સૂપમાં પાણીનું પ્રમાણ તમે તમારી રીતે રાખી શકો છો. તો હવે આ સૂપને આપણે 6 થી 7 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. તો 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને સૂપ આપણું ઉકળીને રેડી છે. તો આપણે એક વખત આ રીતના હલાવી લેશું. તો હવે સૂપમાં 1 ચમચી મરી પાવડર એડ કરીશ. મરી પાવડર એડ કરવો ઓપ્શનલ છે, પણ મરી પાવડર એડ કરવાથી ટેસ્ટ એકદમ સારો આવશે. અને 1 ચમચી લીંબુનો રસ એડ કરીશ. લીંબુના રસની જગ્યાએ તમે વિનેગર પણ એડ કરી શકો. તો હવે 1 ચમચી મેં કોર્નફ્લોર લીધો છે. કોર્નફ્લોરમાં હું 2 ચમચી પાણી એડ કરીશ અને આ રીતના પાતળી સ્લરી બનાવી લઈશ. તો હવે કોર્નફ્લોરની સ્લરી સૂપમાં એડ કરતા પહેલા આપણે સૂપ આ રીતના હલાવતું જવાનું છે અને કોર્નફ્લોરની સ્લરી એડ કરતું જવાનું છે. સૂપને હવે આપણે કોર્નફ્લોર એડ કર્યા પછી 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સૂપ આપણું પહેલા હતું એનાથી ઓછું થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે. તો હવે સૂપમાં આપણે ઉપરથી ઝીણી સમારેલ લીલી ડુંગળી અને ઝીણું સમારેલું લીલું લસણ એડ કરી દેશું. તો સૂપ આપણું બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારા સૂપની રેસીપી કેવી લાગી? જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.